अन्य समाचार सूरतથી સુરતના તરસાડી ખાતે તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે। ગુરુકૃપા સોસાયટી ફરી તસ્કરો અહીં દેખાયા। અગાઉ 1 મહિના પહેલા પણ થઈ હતી સોસાયટીમાં ચોરી। તસ્કરો સોસાયટીમાં 1:30 વાગે ચોરી કરવા માટે આવ્યા હતા। સોસાયટીના રહીશો જાગી જતા તસ્કરો ફરાર થયા। તસ્કરો મોઢા પર બુકાની બાંધી ચોરી કરવા પહોંચ્યા હતા। સોસાયટીના સીસીટીવીમાં આ તસ્કરો કેદ થયા છે। જો તમે ઘરે કામવાળાને રાખનાર છો તો ચેતી જજો, કારણ કે ઘરઘાટી તરીકે કામ કરતા શખ્સે ચોરી કરી હોવાની ઘટના સામે આવી છે। મકાન માલિકના ઘરમાંથી 67 લાખથી વધુની ચોરી કરી। પંચનાથ પ્લોટમાંથી રાજસ્થાની ત્રિપુટીએ હાથ ફેરો કર્યો। પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપી માસ્ટરમાઇન્ડ ગોપાલ મીણા ફરિયાદીના ઘરે કામ કરતો હતો। આરોપી ઘરમાં કામ કરતો હોવાથી તમામ બાબતોથી વાકેફ હતો। પોલીસે 9 લાખથી વધુની રોકડ અને સોનું મળીને કુલ 74.22 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે। ચોરીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। अन्य समाचार वडोदराથી પાદરા જંબુસર રૂટ પર એસટી કંડક્ટરની બેદરકારી। કુરાલ ગામે વિદ્યાર્થીઓ બસમાં બેસે તે પહેલા જ બસ દોડાવી દીધી। મહિલા કંડક્ટરે બસ ઉપાડવા આદેશ કરતા ડ્રાઈવરે બસ હંકારી મૂકી। વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા। બે જવાબદાર મહિલા કંડક્ટર સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે। જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, તે એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। અમદાવાદમાં લુખ્ખા તત્વોનો સતત આતંક વધી રહ્યો છે। કાંકરિયા નજીક એક યુવકને મારતો વિડીયો સામે આવ્યો છે। ગીતા મંદિર અશોક સોસાયટીમાં રહેતા રાજ ઉર્ફે લાલુ નહાર અને ચિંતન જાદવે અશ્વિન ગોહિલને માર્યો। અશ્વિન નામના યુવક કાંકરિયા પાસે ગલીમાં રિક્ષામાં બેઠો હતો। આરોપીએ ચપ્પુ બતાવીને ગાળાગાળી કરી લાફા ઝીકીને માર્યો। આરોપીઓએ મારતો વિડીયો સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો। 11 તારીખે રાત્રિના આ બનાવ બન્યો। આરોપીએ નશાની હાલતમાં અશ્વિન પાસે ઉછીના પૈસા માંગણી કરી માર્યો। કાગડાપીઠ પોલીસે ગુનો નોંધીને બંનેની ધરપકડ કરી છે। લગામ ક્યારે, તે મોટો સવાલ। જે પ્રકારે સમગ્ર ઘટના સામે આવી છે, યુવકને મારતો વિડીયો અહીંયા સામે આવી રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કઈ રીતે લુખ્ખા તત્વો તેને સતત બેફામ રીતે મારી રહ્યા છે, પરંતુ પોલીસનો ડર નથી, તે સૌથી મોટો સૂચક સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી પણ આ સવાલ ઉઠાવી રહ્યું છે। એ સમાચારની વાત કરીએ તો અમદાવાદના વિરાટનગરમાં બિલ્ડર હિંમત રૂડાણી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે। હત્યામાં અન્ય બિલ્ડરની સંડોવણી સામે આવી છે। બિલ્ડર મનસુખ લખાણી ઉર્ફે જેકીની હત્યામાં સંડોવણી સામે આવી છે। બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે જેકી દ્વારા હત્યાનું કાવતરું કરવામાં આવ્યું હતું। બિલ્ડર હિંમત રૂડાણીની હત્યા માટે ઝડપાયેલ 3 આરોપીઓએ ખુલાસો કર્યો કે મનસુખ લાખાણી ઉર્ફે જેકીએ સોપારી આપી હતી। ઓઢવ પોલીસે બિલ્ડર મનસુખ લાખાણીની પૂછપરછ શરૂ કરી છે। વર્ષ 2024માં પણ બંને બિલ્ડરના હિંમત રૂડાણીના પુત્રએ મનસુખ લખાણીના પુત્ર સામે 1.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી। વિરાટનગર કોર્પોરેશન ઓફિસની સામે આવેલા પાર્કિંગમાં પાર્ક થયેલી મર્સિડીઝ કારની ડેકીમાંથી બિલ્ડરનો મૃતદેહ મળી આવ્યો છે। આ મૃતદેહ બિલ્ડર હિંમત રૂડાણીનો હોવાનું સામે આવ્યું છે। આ ઘટના અંગે પોલીસને જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ઘટના સ્થળેથી પોલીસને કારની ડેકીમાંથી બિલ્ડરનો હત્યા કરાયેલ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। ગણતરીની કલાકોમાં પોલીસે 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। પૈસાની લેતી દેતીમાં હત્યા થઈ હોવાની આશંકા છે। રાજસ્થાનના શિરોહીમાં હોવાની સંભાવના। સંવાદદાતા ઋત્વિજ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। ઋત્વિજ, સમગ્ર ઘટના જે પ્રકારથી સામે આવી છે, કેટલાક ખુલાસા પણ થયા છે, શું વધુ માહિતી, શું વધુ અપડેટ ઋત્વિજ? જી વાત કરીએ તો જે સમગ્ર મામલો સામે આવ્યો હતો, જે બિલ્ડર છે તેનો મૃતદેહ મળી આવ્યો હતો અને ત્યારબાદ પોલીસની અલગ ટીમો બનાવવામાં આવી હતી। 50થી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓની 5 ટીમો બનાવવામાં આવી હતી અને જે બનાવ સ્થળથી લઈ અને જે રોડ ઉપરના સીસીટીવી ફૂટેજ પોલીસ દ્વારા તપાસવામાં આવ્યા હતા અને આ સીસીટીવી ફૂટેજના આધારે પોલીસને એક લિંક મળી હતી અને તેના આધારે આરોપી છે તેની ઓળખ થઈ હતી। ત્યારબાદ આરોપી છે જે બનાસકાંઠા તરફથી રાજસ્થાન તરફ જઈ રહ્યા હોવાની માહિતી મળી હતી અને તેના આધારે બનાસકાંઠા એસપીનો સંપર્ક કરી અને તાત્કાલિક બનાસકાંઠાની ટીમ રવાના કરી અને રાજસ્થાનના સિરોહીથી કુલ 3 આરોપીઓ ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં એક આરોપી છે તે કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર પણ છે। એટલે હાલમાં આ જે 3 છે તેઓની પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેઓની પૂછપરછની અંદર
ક્યાંક ને ક્યાંક એક બિલ્ડર જે બિલ્ડરની સંડોવણી પણ સામે આવી હોવાનું પ્રાથમિક જાણકારી મળી રહી છે. જો કે વધુ ઊંડાણપૂર્વકની તપાસ બાદ હકીકત સામે આવશે કે આખરે આ હત્યા કયા કારણોસર કરવામાં આવી છે અને કેટલા વ્યક્તિઓની કુલ સંડોવણી છે. જી બિલકુલ, આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ. થરામાં એક જ કોમના લોકો વચ્ચે બબાલ. દિયોદર નાળા નજીક જાહેરમાં ધીંગાણું સર્જાયું. 30થી વધુ લોકો વચ્ચે ધીંગાણું થતા અફરાતફરી મચી. લાકડી, ધારિયા અને પથ્થરો વડે ધીંગાણામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. તો 30થી વધુ લોકો વચ્ચે જાહેરમાં બબાલની ઘટના. એક જ કોમના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું, જે બાદ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો. લાકડી, ધારિયા, પથ્થરથી હુમલો. 10થી વધુ લોકો ઘાયલ થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો જાહેરમાં બબાલ થઈ હતી. એક જ કોમના લોકો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું. બનાસકાંઠાના થરાની આ સમગ્ર ઘટના છે. ઉલ્લેખનીય છે કે લાકડી, ધારિયા અને પથ્થરથી એકબીજા પર ગંભીર હુમલો કરવામાં આવ્યો. થરામાં 30થી વધુ લોકો છે કે જેમની વચ્ચે બબાલ થતા કેટલાક લોકો ઇજાગ્રસ્ત પણ થયા છે. તો હવે આ સમગ્ર મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. 10થી વધુ લોકો ઘાયલ છે, જ્યારે 30થી વધુ લોકો વચ્ચે જાહેરમાં બબાલ થઈ હતી, જેના દ્રશ્યો અત્યારે આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. તો વધુ માહિતી આપવા માટે સંવાદદાતા કિશોર જોડાયા છે. કિશોર, શું છે સમગ્ર ઘટના? શું વધુ અપડેટ સમગ્ર મામલે? ચોક્કસથી થરામાં દિયોદર નાળું આવેલું છે, ત્યાં નજીક એક જ કોમના લોકો વચ્ચે જાહેરમાં ધીંગાણું સર્જાયું હતું. લાકડી, ધારિયા અને પથ્થરો વડે ધીંગાણામાં 10થી વધુ લોકો ઘાયલ થયા છે અને 30થી વધુ લોકો વચ્ચે આ ધીંગાણું ખેલાતા સમગ્ર બજારમાં અફરાતફરીનો માહોલ પણ સર્જાયો હતો. ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે પણ સમગ્ર મામલે અત્યારે તપાસ હાથ ધરી છે. આ ધીંગાણું કયા મામલે સર્જાયું તેને લઈને અત્યારે તો પોલીસે તપાસ હાથ ધરી છે, પરંતુ પ્રાથમિક તપાસમાં સામે આવી રહ્યું છે કે સામાન્ય બોલાચાલી તેમજ જૂની અદાવતને લઈને આ બંને કોમના જે લોકો હતા તે સામે આવી ગયા હતા અને લાકડી, ધારિયા અને પથ્થરો વડે એકબીજા ઉપર હુમલો પણ કર્યો હતો. જી બિલકુલ કિશોર, આભાર સમગ્ર માહિતી બદલ.